અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો, સુરતમાં એક મોટી કમકમાટી ભરી ઘટના બની છે। સુરતના પાઠક ગામમાં ગુંગળામણના કારણે એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે। પ્રાથમિક તપાસો મુજબ ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી હતી અને તપાસ હાથ ધરી છે। સુરતના પાટા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતાં 3 લોકોના મોત થયા છે। રૂમમાં જનરેટર ચાલુ રહી જતાં ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો। એક પુરુષ અને 2 મહિલા સહિત 3ના મોત થયા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો મદદે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે મળીને સૌપ્રથમ જનરેટર બંધ કર્યું હતું અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા। હાલમાં મૃતદેહોને પીએમ અર્થ ખસેડવામાં આવ્યા છે। પોલીસે તપાસનો ધમધમાટો શરૂ કરી દીધો છે। સ્થાનિકો, રહીશો અને પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે। કયા કારણોસર આ ઘટના બની તે દિશામાં તપાસ શરૂ કરી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી।